ડીએનએ ડેલી નીટ એનાલિસિસ ગુજરાત બોર્ડની પરીક્ષા માટે તેમજ આગામી બોર્ડની પરીક્ષા માટે પ્રકરણનું રિવિઝન થાય અને જે પણ કોન્સેપ્ટ છે એ ક્લિયર થાય એ પ્રકારના આપણે એમસીક્યુ જોઈશું. આજે આપણે જોવાના છીએ પ્રકરણ 1 થી 4 ના એમસીક્યુ. પ્રકરણ 1 થી 4 ના અહીંયા 100 એમસીક્યુ છે જે આપણે જોઈશું કે જે તમને બોર્ડ અને ગુજકેટની પરીક્ષાની અંદર પ્રકરણનું રિવિઝન કરવા માટે ઉપયોગી થશે. પહેલો જ આપણો એમસીક્યુ છે, જેમ્યુલ્સને સંગત વિકલ્પ પસંદ કરો. જેમ્યુલ્સ માટે સાચો વિકલ્પ અહીંયા પસંદ કરવાનો છે. પહેલા તો જેમ્યુલ્સ આપણે કોને કહેવામાં આવે છે? ઇંગ્લિશમાં શબ્દ છે જેમ્યુલ્સ એટલે થવાનું છે અંતઃકલિકા. જેમ્યુલ્સ એટલે શું થાય? અંતઃકલિકા એવું થાય. તો જેમ્યુલ્સ એ વાદળીમાં સર્જાતી અંતઃકલિકા છે. બીજો ઓપ્શન છે હાઇડ્રામાં જેમ્યુલ્સ પિતૃદેહથી છૂટું પડી એક સ્વતંત્ર પ્રાણી તરીકે જીવે છે. હવે હાઇડ્રામાં તો અંતઃકલિકાનું નિર્માણ થતું નથી, તો આ ખોટું થશે. જેમ્યુલ્સમાં આવરણની ફરતે વિશિષ્ટ કોષ સમૂહ આવેલા છે. અને ડી ઓપ્શન એ અને બી બંને, તો એ તો થવાનું નથી. તો જેમ્યુલ્સ આપણને જોવા મળે છે વાદળીની અંદર. જેમ્યુલ્સ કોની અંદર જોવા મળે છે? વાદળીની અંદર. વાદળીની અંદર જે અંતઃકલિકા આવેલી છે અંતઃકલિકાને કહેવામાં આવે છે જેમ્યુલ્સ. આગળનો એમસીક્યુ, રામબાણમાં કયું અંગ નવો છોડ સર્જે છે? મૂળ દ્વારા, પુષ્પકલિકા દ્વારા, પર્ણ કિનારી કે પ્રકાંડ દ્વારા? તો રામબાણ જે આવેલું છે રામબાણની અંદર પ્રકલિકા દ્વારા. કોના દ્વારા? પ્રકલિકા દ્વારા. એટલે કે પુષ્પકલિકા જે આવેલી છે એ પુષ્પકલિકા દ્વારા નવા છોડનું સર્જન થતું હોય છે. ઉદાહરણ આપણને આપેલા છે, જેમ કે આપણે જળકુંભી. તો જળકુંભીની અંદર શું આવે છે? જળકુંભીની અંદર આવવાનું છે આપણે ભૂસ્તારિકા. જળકુંભીમાં શું આવશે? ભૂસ્તારિકા આવે છે. એ જ રીતે બટાકાની અંદર આંખ આવે છે. બટાકાની અંદર શું છે? આંખ. આંખ દ્વારા થશે. એ જ રીતે પાનફૂટી ખબર છે આપણને, પર્ણની જે કિનારીનો ભાગ પાનફૂટીની અંદર. તો આ રીતે એની અંદર વાનસ્પતિક પ્રજનન થતું હોય. તો એમસીક્યુ પણ જોડકાની અંદર તમને પૂછાઈ શકે છે આ રીતે. અને અહીંયા સરળ આપણને એક જ વનસ્પતિ માટે આપેલું છે. પેનિસિલિયમમાં કયા બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન થાય છે? પેનિસિલિયમ પણ ઘણા બધા પ્રકરણની અંદર આપણે આવે છે. સજીવો પ્રજનનમાં આવે છે, માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવોના પ્રકરણમાં પણ આપણે આવે છે. તો પેનિસિલિયમની અંદર ઓનિડિયો બીજાણુ, કણી બીજાણુ, ટેલ્યુટો બીજાણુ કે આપેલ તમામ, કયા બીજાણુ દ્વારા પેનિસિલિયમની અંદર અલિંગી પ્રજનન થાય? તો એની અંદર થશે કણી બીજાણુ દ્વારા. કયા બીજાણુ દ્વારા થાય છે? કણી બીજાણુ દ્વારા. તો એ પણ આપણને આકૃતિમાં આપેલું છે. અને એ જ રીતે ક્લેમિડોમોનાસ. ક્લેમિડોમોનાસમાં કેવા બીજાણુ છે? ચલ બીજાણુ. ક્લેમિડોમોનાસ જે આપણને આપેલું છે, ક્લેમિડોમોનાસની અંદર આપણે આવે છે ચલ બીજાણુ. તો આપણે એક એમસીક્યુ થઈ ગયું. વિષમ પરિસ્થિતિમાં અમીબા ખાલી જગ્યા દ્વારા પ્રજનન કરે છે. અનુકૂળ પરિસ્થિતિ નથી તો એવા સંજોગોની અંદર અમીબા કઈ પદ્ધતિ દ્વારા પ્રજનન કરશે? દ્વિભાજન, બહુભાજન, કલિકા સર્જન કે કુડમલીનું નિર્માણ? હવે જો દ્વિભાજન આવશે નહીં. અનુકૂળ સંજોગો હોય તો એ દ્વિભાજન દ્વારા કરે એટલે નહીં આવે. પછી જો બહુભાજન, તો હા, પ્રતિકૂળ જ્યારે પરિસ્થિતિ હોય, બરાબર, તો પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર અમીબા પોતે ખોટા પગ પાછા ખેંચી લે છે. પોતાના ખોટા પગ પાછા ખેંચી લે છે અને કોનું નિર્માણ કરે છે? કોષ્ઠનનું નિર્માણ કરે છે. કોનું નિર્માણ કરે? કોષ્ઠનનું નિર્માણ કરે છે. ત્રિસ્તરીય જે છે ને કોષ્ઠનો સ્ત્રાવ થતો હોય છે. અને પછી એમાંથી અનુકૂળ પરિસ્થિતિ હોય એટલે બહુભજન દ્વારા ગુણન પામે. એટલે વિષમ પરિસ્થિતિમાં અમીબા કોષ્ઠનનું નિર્માણ કરે છે અને પછી અનુકૂળ પરિસ્થિતિ આવતા બહુભાજન થશે. એટલે જવાબ થશે બી. હાઇડ્રામાં કઈ ક્રિયાથી નવું તરુણ પ્રાણી વિકસે છે? એ પણ આપણે આગળના એમસીક્યુમાં વાત કરી. પુનઃસર્જન,
ભાજન, અવખંડન કે બાહ્ય કલિકા સર્જન? તો હાઇડ્રાની અંદર જોવા મળે બાહ્ય કલિકા સર્જન, જ્યારે વાદળીમાં અંતઃકલિકા જેમ્યુલ્સ જોવા મળે છે. સરખા સરખા જન્યુ, સમજન્યુ ક્લેડોફોરામાં છે, તો વિષમજન્યુ આપણને ઉદાહરણ બુકમાં કયું આપેલું છે? જન્યુ કદની અંદર, એની રચનાની અંદર ને એમ સરખા છે, બરાબર, તો એ સમજન્યુ. તો વિષમજન્યુ કોની અંદર છે? યુલોથ્રિક્સ, ફ્યુકસ, ક્લેમિડોમોનાસ કે પેનિસિલિયમ? ફ્યુકસ આવશે, કે ફ્યુકસની અંદર આપણને આપેલા છે વિષમજન્યુ. ફ્યુકસની અંદર શું જોવા મળશે? વિષમજન્યુ આપણને જોવા મળે છે. આગળ, પુષ્પનો કયો ભાગ યુગ્મનજના વિકાસ સાથે દૂર થતો નથી? પુષ્પનો કયો ભાગ આવેલો છે કે જે યુગ્મનજના વિકાસ સાથે દૂર થતો નથી? યુગ્મનજનો વિકાસ થશે એટલે ભ્રૂણ બનશે, તો એ વખતે દૂર થતો નથી. વજ્રપત્રો, દલપત્રો, પુકેસર કે સ્ત્રી કેસર? તો જો વજ્રપત્રો તો દૂર થઈ જાય છે, અમુક કેટલીક વનસ્પતિ એમાં જોડાયેલા રહે છે. દલપત્રો પણ દૂર થઈ જશે, પુકેસર પણ દૂર થઈ જશે. હવે સ્ત્રી કેસર જે આવેલું છે એ સ્ત્રી કેસર દૂર થવાનું નથી, કારણ કે સ્ત્રી કેસરનો જે બીજાશયનો ભાગ આવેલો છે એમાં અંડક છે. અંડકમાં ભ્રૂણપુટ, અંદર બેવડું ફલન થવાનું છે, અને પછી એની અંદર ભ્રૂણ બનતો હોય છે. અંડકમાંથી પછી બીજ બનશે, બીજાશયમાંથી ફળ બનશે. જો એ પણ આગળ આવી ગયું અહીંયા MCQ. આવૃત બીજધારીમાં યુગ્મનજનો વિકાસ, એક્સમાં અંડકનો વિકાસ, વાયમાં બીજાશયનો વિકાસ ઝેડમાં થાય છે, જે જાડી દિવાલથી આવૃત છે. તો યુગ્મનજની અંદરથી આપણે કોણ બનશે? ભ્રૂણ બને. યુગ્મનજમાંથી કોણ બનવાનું છે? ભ્રૂણ બનશે. યુગ્મનજમાંથી આપણે બને છે ભ્રૂણ બનશે. ફલિત અંડક, જેને આપણે કહીએ છીએ બીજ, અને બીજાશયની અંદરથી નિર્માણ થાય છે ફળ, અને જે ફળનું નિર્માણ બીજાશયમાંથી થાય જેને સત્યફળ કહીએ છીએ. તો અહીંયા જો ભ્રૂણ, બીજ અને ફળ, તો આપણું ઓપ્શન થશે સી. નીચે આપેલા વિધાનોમાંથી પશ્ચફલન ઘટનાને અનુલક્ષીને અસંગત. પશ્ચફલન ઘટના માટે અસંગત. બીજાશયની દિવાલ ફલાવરણમાં સાચું છે. બાહ્ય અંડકાવરણ અંતઃબીજાવરણમાં. હવે જો બાહ્ય અંડકાવરણ અંતઃબીજાવરણમાં ના થાય, એ તો બાહ્ય અંડકાવરણ હોય તો બાહ્ય બીજાવરણ બને, અંતઃ અંડકાવરણ છે તો અંતઃબીજાવરણ બને. તો આ બી ઓપ્શન છે એ અસંગત થાય છે, એટલે આપણો જવાબ અહીંયા થશે બી જવાબ થશે. બાકીના પણ ઓપ્શન ચેક કરી લઈએ. ત્રિકોષ કેન્દ્રી ભ્રૂણ કોષમાં પરિણમે છે, ત્રિકીય કોષ કેન્દ્ર સાચું, બીજાશય ફળમાં પરિણમે, તો જવાબ થયો બી. જીવનકાળ દરમિયાન માત્ર એક જ વખત પુષ્પ સર્જન કોણ કરશે? વાંસ, ગુલાબ, વડ કે એક પણ નહીં? તો આ વાંસ. આ એકદમ માહિતી આધારિત MCQ છે. પૂર્વ ફલન ઘટના સાથે સંકળાયેલું છે. ફલન પહેલાની ઘટના. જન્યુ જનન, જન્યુનું નિર્માણ થવું, તે પણ ફલન પહેલા થવાનું છે. જન્યુનું વહન થવું, એ પણ ફલન પહેલા થવાનું છે. જન્યુ ફલન થયું તો ફલન તબક્કો આવી ગયો. અને એ અને બી બંને, તો જવાબ આપણો થશે એ અને બી બંને. ઋતુકીય ઋતુચક્ર, ઋતુકીય ઋતુચક્ર ખાલી જગ્યામાં અને માસિક ઋતુચક્ર જે આપણને અહીંયા એપમાં આપેલું છે, તો ઋતુકીય ઋતુચક્ર કોની અંદર આપણને જોવા મળશે? એ પણ જોવો તમે ટોપિક. આપણે સંવર્ધકો આપેલા છે ને, આપણને સતત સંવર્ધકો આપણને આપેલા છે, ઋતુકીય સંવર્ધકો આપણને આપેલા છે, બરાબર. કેટલાકમાં ઋતુકીય ઋતુચક્ર જોવા મળે છે અને માસિક ઋતુચક્ર આપણને જોવા મળે છે. તો ઋતુકીય ઋતુચક્ર કોની અંદર જોવા મળતું હતું? પ્રાઇમેટ ના હોય તેવા ઉદાહરણ પણ આપણને આપેલા છે. હરણ હતું, કૂતરા, વાઘ, ઉંદર, ઘેટા, એની અંદર આપણને જોવા મળશે ઋતુકીય ઋતુચક્ર. એટલે કે જો હરણ અને કૂતરા અહીંયા ઓપ્શન આપેલા છે, તો એ અને બી બંને, તો જવાબ આપણો થયો ડી. કઈ વનસ્પતિના ચલ બીજાણુ છે? આવી આકૃતિ પણ પૂછાય છે, એટલે બોર્ડની પરીક્ષામાં, ગુજકેટની પરીક્ષામાં તમારે NCERTમાં આપેલી જે પણ આકૃતિઓ છે એ પણ તમારે ખાસ ધ્યાનથી જોવાની છે. કઈ વનસ્પતિના ચલ બીજાણુ છે? તો આ ચલ બીજાણુ કોના થશે? સ્પાઇરોગાયરા, પેનિસિલિન, ક્લેમિડોમોનાસ, એસ્પરજીલસ. તો આકૃતિ આપણને આપેલી છે ક્લેમિડોમોનાસ, અને ક્લેમિડોમોનાસની અંદર છે ચલ બીજાણુ. ક્લેમિડોમોનાસમાં શું થશે? ચલ બીજાણુ આવેલા છે. હવે જુઓ, આવા ગણતરી આધારિત જે પણ MCQ છે,
એના પણ આપણે અલગથી વિડીયો તમને ચેનલ ઉપર જોવા મળશે. સાથે જ ડિસ્ક્રિપ્શનની અંદર પણ આપણે એની લિંક મૂકીએ છીએ, તો વધારે ગણતરી આધારિત એમસીક્યુની તમે પ્રેક્ટિસ કરી શકશો. એમસીક્યુ છે, ચોખાના છોડમાં નરજન્યુઓના કોષ કેન્દ્રમાં 12 રંગસૂત્રો આવેલા છે. તો માદાજન્યુ, ફલિતાંડ અને અંકુરિત છોડમાં કોષોના રંગસૂત્રોની જે સંખ્યા છે એ કેટલી થવાની છે? હવે જો જન્યુ કેવા હશે? એકકીય હશે. હવે માદાજન્યુ તો કે એકકીય. અહીંયા 12 છે, તો માદાજન્યુમાં કેટલા થવાના? 12. ફલિતાંડ જન્યુના જોડાણથી બન્યો તો એ 2n હશે, તો અહીંયા કેટલા થશે? 24 થશે. અંકુરિત જે છોડ છે એ પણ 2n થવાનો છે, એટલે એમાં પણ થશે 24. હવે જો ઘણા બધા વિદ્યાર્થીઓને અહીંયા કન્ફ્યુઝન થાય કે કોણ એકકીય છે, કોણ દ્વિકીય છે. તો જો એકદમ સરળ રીતે તમને આવડી જશે. આટલું જ તમારે યાદ રાખવાનું છે. આપણે આવૃત બીજધારી વનસ્પતિ છે, તો આવૃત બીજધારી વનસ્પતિમાં મુખ્ય જે એનો જે તબક્કો છે એ મુખ્ય અવસ્થા કઈ છે? બીજાણુજનક અવસ્થા. મુખ્ય અવસ્થા કઈ છે? બીજાણુજનક અવસ્થા. અને બીજાણુજનક અવસ્થા કેવી છે? દ્વિકીય છે. જ્યારે એની ગૌણ અવસ્થા ખૂબ જ અલ્પ સમય, થોડો સમય જે અવસ્થા રહેવાની છે એ કઈ છે? જન્યુજનક અવસ્થા છે. કેવી છે? એકકીય. આવૃત બીજધારીમાં કયું જીવનચક્ર જોવા મળે આપણને? દ્વિવિધ જીવનચક્ર જોવા મળે છે. કયું જીવનચક્ર જોવા મળે? દ્વિવિધ જીવનચક્ર જોવા મળે. તો જુઓ, જન્યુજનકની આપણે વાત કરીએ તો લઘુ બીજાણુ જનન, મહાબીજાણુ જનન તમને ખબર છે. લઘુ બીજાણુ એકકીય થશે, મહાબીજાણુ એકકીય થશે, જનન કોષ, નાલ કોષ એકકીય થશે. બરાબર, જન્યુ એકકીય થઈ ગયા. પછી ભ્રૂણપુટની વાત છે, માંડકોષ, પ્રતિધ્રુવી કોષ એકકીય થશે, સહાયક કોષ એકકીય, કેન્દ્રસ કોષ 2n થશે. તો જો આટલી એકકીય રચના થઈ ગઈ. આ સિવાયની વનસ્પતિનું મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, તમને અંડકનો કોઈ પણ ભાગ પૂછે, પ્રદેહ પૂછે, અંડક નાલ પૂછે, બીજ કેન્દ્ર પૂછે, પર્ણની અંદર પૂછે, તો એ બધું કેવું થવાનું છે? દ્વિકીય થવાનું. તો આ રીતે તમારે યાદ રાખવાનું કે જેનાથી તમારે દરેકની પ્લોઈડી અલગ અલગ યાદ રાખવી પડશે નહીં. આગળ તો અહીંયા જવાબ આપણો થયો સી. આપેલ આકૃતિમાં પી અને ક્યુ અનુક્રમે શું દર્શાવેલું છે? તો પી અને ક્યુ શું દર્શાવેલું છે આપણને? પી શું થશે? પી થશે આપણે પૂજન્યુ ધાનીધર. પૂજન્યુ ધાનીધર કે પૂજન્યુ ધાની છે. પી શું થવાનું છે? પૂજન્યુ ધાની. અને ક્યુ શું થવાનું છે? અંડજન્યુ ધાની. શું થશે? અંડજન્યુ ધાની. તો આ છે અંડજન્યુ ધાની. આકૃતિ બુકની જ છે આપણને. અને આકૃતિ કોની આપેલી છે? કઈ લીલની આકૃતિ તમને આપેલી છે? કારાની આકૃતિ છે. કોની આકૃતિ છે? કારાની. આકૃતિ કોની આપી આપણને? કારા. અને કારા કેવી વનસ્પતિ થવાની છે? આ એક સદની વનસ્પતિ. આગળ, નીચે આપેલ પૈકી કઈ વનસ્પતિઓ દ્વિસદની છે? નીચે આપેલામાંથી કઈ વનસ્પતિઓ કે જેઓ દ્વિસદની વનસ્પતિ છે? પપૈયું ને ખજૂર. તો પહેલું જ આ પપૈયું ને ખજૂર એ દ્વિસદની છે. હવે જો યાદ શું રાખવાનું? પહેલા તો એક સદની અને દ્વિસદની માં વનસ્પતિ એકલિંગી પુષ્પોનું નિર્માણ કરે. કોનું નિર્માણ કરે? એકલિંગી પુષ્પોનું નિર્માણ કરે છે. એકલિંગી પુષ્પ એટલે પુષ્પમાં કાં તો પુંકેસર એકલું છે અથવા સ્ત્રી કેસર છે. અને વનસ્પતિ જે એકલિંગી પુષ્પોનું નિર્માણ કરે, એ એકલિંગી પુષ્પોનું નિર્માણ કરે એમાં બે સ્થિતિ છે. એમાં કેટલી સ્થિતિ છે? બે સ્થિતિ. એક સ્થિતિ છે એક સદની સ્થિતિ, અને બીજી સ્થિતિ થવાની છે દ્વિસદની સ્થિતિ. એક સદની એટલે બંનેનું ઘર એક જ છે. બંનેનું ઘર એક જ છે. આ રીતે યાદ રાખવાનું. માની લો કે અહીંયા આવેલું છે નર પુષ્પ, અહીંયા ઉદાહરણ તરીકે આવેલું છે માદા પુષ્પ, પરંતુ બંને પુષ્પ કેવા છે? એક એક જ લિંગી થયા. તો નર અને માદા પુષ્પ એક જ વનસ્પતિ પર આવેલું છે, તો એને આપણે શું કહીશું? એક સદની. અને દ્વિસદનીમાં શું છે? આ દાખલા તરીકે નર વનસ્પતિ આવેલી છે તો નર છોડ અલગ છે. આ દાખલા તરીકે માદા વનસ્પતિ આવેલી છે તો એના ઉપર કોણ આવેલું છે? માત્ર માદા પુષ્પો આવેલા છે. તો બંને કેવા છે? અલગ અલગ છે. બંનેનું ઘર એક જ છે, તો એક સદની થશે. બંનેનું ઘર અલગ અલગ છે તો દ્વિસદની થશે.
પરંતુ એક સદની અને દ્વિસદની બંનેમાં વનસ્પતિ કેવા પુષ્પો ધરાવે છે? એક લિંગી પુષ્પ ધરાવે. તો આમાં વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન ના થાય. અને પછી આગળ બીજા પ્રકરણમાં આવે છે આપણે કે એક સદની અંદર આપણે શું અટકાવી શકીએ? સ્વફલન. પરંતુ ગેટેનોગામી અટકાવી શકતા નથી. જ્યારે દ્વિસદની અંદર આપણે બંને અટકાવી શકીએ છીએ. આ પણ એમસીક્યુ ની અંદર પૂછાય છે. તો જવાબ થશે આપણો એ. સાચી જોડ આપણે અહીંયા પસંદ કરવાની છે. કઈ જોડ સાચી છે? હાઇડ્રામાં કૂટપાદીય બીજાણુ, તો આ તો ખોટું છે. કૂટપાદીય બીજાણુ અમીબા. અમીબામાં અંતઃકલિકા, આ ખોટું છે. અંતઃકલિકા તો કોની અંદર આવવાની છે? આપણે પાદરીમાં. પાદરીમાં ચલ બીજાણુ, આ ખોટું થયું. પેનિસિલિયમની અંદર કણી બીજાણુ, આ સાચું છે. આગળ આવ્યો એમસીક્યુ. નીચેનામાંથી કઈ જોડ અસંગત છે? અસંગત જોડ કઈ છે? પેનિસિલિયમમાં કોનેડિયા કણી બીજાણુ સાચું છે. જલકુંભીમાં ભૂસ્તારિકા, આ પણ સાચું છે. પાનફૂટીમાં પર્ણકલિકા સાચું છે. રામબાણની અંદર કંદ, આ ખોટું થશે. શું આવવાનું છે એની અંદર? પ્રકલિકા આવે છે. એટલે આપણો જે જવાબ થયો એ આપણો જવાબ અહીંયા શું થશે? ડી જવાબ થશે, અસંગત જોડ. કોમેલિનામાં પુષ્પો ક્યાંથી ઉદ્ભવે છે? કોમેલિનાની અંદર પુષ્પો ક્યાંથી ઉત્પન્ન થતા હોય છે? ભૂમિગત, ગાંઠામૂડી ઉપર ઉત્પન્ન થાય છે, હવાઈ શાખા ઉપર ઉત્પન્ન થાય, પુષ્પાસન પર ઉત્પન્ન થાય, કે એ અને બી બંને? તો જો કોમેલિનાની અંદર એ અને બી બંને. કેમ બંને જવાબ આવશે? આ જે વનસ્પતિ આપેલી છે આપણને, વાયોલા, કોમેલિના અને અબુટી, બરાબર છે? અબુટી, વાયોલા અને કોમેલિના, એ વનસ્પતિઓ બે પ્રકારના પુષ્પો ઉત્પન્ન કરે છે. એક તો કોમેલિનાની અંદર આ જે ભૂમિગત પુષ્પો આવેલા છે એ કેવા પુષ્પો છે? સમૃદ્ધ પુષ્પો. કેવા પુષ્પો છે? સમૃદ્ધ પુષ્પો છે, કે જેને પરાગવાહકની જરૂર પડવાની નથી. એટલે બુકમાં જે વાક્ય આપેલું હોય જે પણ તમે સુધારજો. સમૃદ્ધ પુષ્પમાં પરાગનયનની ગેરહાજરીમાં પણ બીજ સર્જન થાય. બુકમાં વાક્ય શું લખેલું છે તમને? પરાગનયનની ગેરહાજરી. પરાગનયનની ગેરહાજરી. પરંતુ એ પરાગનયનની ગેરહાજરી નથી, એ ખોટું લખેલું છે વિધાન. ઇંગ્લિશની બુકમાં આવે ખરેખર આપણે પરાગવાહકની ગેરહાજરી. શું સુધારો છે વાક્યમાં? પરાગવાહકની ગેરહાજરીની અંદર અહીંયા પરાગનયન થતું હોય છે, બરાબર? સમૃદ્ધ પુષ્પ, એમાંથી પણ એમસીક્યુ પૂછાય છે. એટલે આ વનસ્પતિઓમાં બે પ્રકારના પુષ્પો છે, એક હવાઈ પુષ્પો ને બીજા સમૃદ્ધ પુષ્પો. તો કોમેલિનાની અંદર જે સમૃદ્ધ પુષ્પો છે એ ભૂમિગત ભાગમાં છે, અને સામાન્ય વનસ્પતિની જેમ હવાઈ પુષ્પો પણ આવેલા છે. એટલે જવાબ થશે એ અને બી બંને. તંતુમય ઘટકોનું કાર્ય શું છે? પેલા તો તંતુમય ઘટકો ક્યાં આવેલા છે? તંતુમય ઘટકો આવેલા હોય છે, કોની લાક્ષણિકતા છે? તો કે જે સહાયક કોષ છે એ સહાયક કોષની અંદર જે આપણે સ્થૂલન આવેલું છે, બરાબર? વિશિષ્ટ પ્રકારનું જે સ્થૂલન આવેલું છે જેને આપણે કહેવામાં આવે છે તંતુમય પ્રસાધન, અથવા આપણે કહીશું એને તંતુમય ઘટક. અને એ તંતુમય ઘટકનું કાર્ય શું છે? તંતુમય ઘટકનું કાર્ય શું છે? તો પરાગ નલિકાને સહાયક કોષોમાં પહોંચાડવા માટે માર્ગદર્શન આપે. તો જો પહેલો ઓપ્શન, બે નરજન્યુને સહાયક કોષ સાથે જોડી ફલન, ખોટું છે. પરાગાસન પર પ્રાપ્ત થતી પરાગરજને તંતુમય ઘટક દ્વારા સહાયક કોષમાં પહોંચવાના માર્ગ અંગેનું નહીં. પરાગ નલિકાને સહાયક કોષોમાં પહોંચાડવા માર્ગ અંગે માર્ગદર્શન આપે છે. અને જો અહીંયા ઓપ્શન લખ્યો પરાગવાહિકા, ઉતાવળ કરો તો ઘણા પરાગવાહિકા પણ કરી નાખે. એટલે જવાબ આપણો થશે સી. ઇમેસ્ક્યુલેશન કરવાની જરૂરિયાત કઈ વનસ્પતિમાં રહેતી નથી? એકલિંગી, એકદળી, દ્વિદળી કે દ્વિલિંગી? કઈ વનસ્પતિમાં ના કરવું પડે ઇમેસ્ક? તો કે ભાઈ એકલિંગી. દ્વિલિંગી છે તો એમાં પુકેસર અને સ્ત્રીકેસર છે, આપણે પુકેસરને દૂર કરીએ છીએ, બરાબર? પરાગાશય જે આવ્યું છે, પરાગાશયના સ્ફોટન પહેલા, આપણે યાદ રાખજો, પરાગાશયના સ્ફોટન પહેલા એને દૂર કરવામાં આવે, જેને વ્યંધીકરણ ઇમેસ્ક્યુલેશન કહેવામાં આવે છે. તો જવાબ થશે એ. પરાગરજ પર કોઈ પણ પરિબળની અસર થતી નથી, કારણ આ પણ જો એમસીક્યુ વારંવાર પૂછાયેલો છે.
નીટની પરીક્ષામાં જોઈશું તો પણ પૂછાયેલો છે આ વારંવાર MCQ. કારણ કે પરાગરજનું જે બાહ્ય આવરણ છે, પરાગરજનું બાહ્ય આવરણ શેનું બનેલું છે? સ્પોરોપોલિનિનનું બનેલું છે. પરાગરજનું બાહ્ય આવરણ શેનું બનેલું છે? સ્પોરોપોલિનિનનું બનેલું છે. જેને ઉત્સેચકો, ભેજ, પ્રતિકૂળ પરિસ્થિતિ, ઊંચું તાપમાન, એનાથી પણ એ પરાગરજને બચાવે. કારણ કે આપણે પરાગરજની અંદર કોણ છે? નરજન્યુ. પરાગરજમાં કોણ આવશે? નરજન્યુ. તેને રક્ષણ આપવું પડે. તો કોઈ પણ પરિબળની અસર થતી નથી, કારણ કે સ્પોરોપોલિનિનનું બનેલું છે. ઓપ્શન સુબેરિનનું નહીં આવે, કેલોજનું નથી આવવાનું, સેલ્યુલોજનું નથી, સ્પોરોપોલિનિનનું બનેલું છે. તો પછી જણાવો તમે એનું અંતઃઆવરણ આપણે શેનું બનેલું છે? પરાગરજ જે આવેલી છે તો પરાગરજનું અંતઃઆવરણ શેનું બનેલું છે? આપણે MCQમાં પૂછાઈ શકે છે સેલ્યુલોજ અને પેક્ટિનનું બનેલું છે. શેનું બનેલું છે? સેલ્યુલોજ અને પેક્ટિન. ધતુરાના પુષ્પની A અને B શર્કરાના દ્રાવણમાં મૂકતા લગભગ સી મિનિટ બાદ પરાગનલિકા વિકસે છે. તો કોને મૂકવામાં આવશે? ધતુરાના પુષ્પની ખાલી જગ્યાને. તો જો ધતુરાના પુષ્પની કોને મૂકવું પડશે આપણે? પરાગરજ. ખાલી જગ્યા ટકા શર્કરાનું દ્રાવણ કે કેટલા ટકા? 10% શર્કરાનું દ્રાવણ. અને કેટલી મિનિટ પછી? તો કે 15 થી 30 મિનિટ. કેટલો સમયગાળો છે? 15 થી 30 મિનિટનો જે સમયગાળો છે એના પછી પરાગરજમાંથી આપણને પરાગનલિકા, પરાગરજનું અંકુરણ થાય છે અને પરાગનલિકાનું નિર્માણ થયેલું આપણને જોવા મળે છે. તો ઓપ્શન અહીંયા જુઓ ABCD. તો ડીમાં આપણને આપેલું છે એ પરાગરજ, બી 10%, સી 15 થી 30. જો આ ફરીથી આવ્યો MCQ. આગળ જે તમને વાત કરી સમૃદ્ધ પુષ્પની પુષ્પો વાળો MCQ. કોઈ પણ માધ્યમ વગર પરાગનયન શક્ય બને. એટલે એને કોઈ પરાગવાહકની જરૂર પડતી નથી. જોસ્ટેરા, સાલ્વિયા, અંજીર કે કોમેલિના. તો કોમેલિના સમૃદ્ધ પુષ્પો છે એ ખીલવાના નથી અને પરાગનયન અહીંયા થઈ જવાનું છે એની અંદર. એટલે પરાગવાહકની કોઈ એને જરૂરિયાત છે નહીં. દ્વિદળી ભ્રૂણપુટમાં કોષ કેન્દ્રોની ગોઠવણી. ભ્રૂણપુટ જોઈએ તો અંડતલીય જે ભાગ છે ત્યાં 3 પ્રતિધ્રુવી કોષો, તો એના 3 કોષ કેન્દ્ર થશે એટલે 3 આવશે પહેલા. મધ્યની અંદર કેન્દ્રસ્થ કોષ, એના 2 કોષ કેન્દ્ર એટલે 2 થયું. અને અંડ પ્રસાધન, અંડ છિદ્રીય જે ભાગ છે કે જ્યાં 2 સહાયક કોષો અને 1 અંડકોષ, તો થઈ ગયું 3. એટલે પહેલો જ આપણો જે વિકલ્પ છે એ સાચો થઈ જાય છે. ઇમેસ્ક્યુલેશન એટલે શું? કૃત્રિમ પરાગનયન. ઇમેસ્ક્યુલેશન એટલે કૃત્રિમ પરાગનયન થશે. એક જ છોડ પર આવેલા પુષ્પો વચ્ચે પરાગનયન એવું નથી. સ્વપરાગનયન દર્શાવતા છોડના ઉકેસરો દૂર કરવાની ક્રિયા કૃત્રિમ સંવર્ધનમાં આપણે કરીએ છીએ, જેને કહીએ ઇમેસ્ક્યુલેશન. અને એકલિંગી પુષ્પ છે તો ઇમેસ્ક્યુલેશનની જરૂરિયાત નથી. લઘુ બીજાણુ જનન માટેનો સાચો ક્રમ કયો છે? લઘુ બીજાણુ જનન માટેનો સાચો ક્રમ કયો છે? લઘુ બીજાણુ માતૃકોષ. લઘુ બીજાણુ માતૃકોષનું શું થાય? અર્ધીકરણ થાય, યાદ રાખવાનું. લઘુ બીજાણુ જનન ને મહાબીજાણુ જનન વખત અર્ધીકરણ થાય. અર્ધીકરણ થાય લઘુ બીજાણુ ચતુષ્ક બને છે. અર્ધીકરણ થઈને શું બને? લઘુ બીજાણુ ચતુષ્ક. અને સમવિભાજન થાય આગળ. શું થાય? સમવિભાજન. અને લઘુ બીજાણુ નિર્માણ થવાના છે. બરાબર. એટલે આમ તો જે લઘુ બીજાણુ ચતુષ્ક જે આવેલું છે એ લઘુ બીજાણુ ચતુષ્ક આ રીતે છૂટું પડી જાય અને એમાંથી આ રીતે પછી પરાગરજ, અને પરાગરજનું પછી આગળ સમવિભાજન થાય. પરાગરજનું શું થાય? સમવિભાજન થાય અને પછી નરજન્યુનું નિર્માણ થાય. બી થશે. અને આમ તો લઘુ બીજાણુ ચતુષ્કા નહીં. બરાબર. જલીય લીલીમાં પરાગનયન ખાલી જગ્યા દ્વારા થાય છે. જલીય લીલીમાં પરાગનયન કોના દ્વારા થશે? કીટકો, પવન, પાણી કે A અને B બંને? તો જો આમાં ઘણા વિદ્યાર્થીઓ કદાચ ભૂલ પણ કરી જાય. જલીય લીલી પાણીમાં છે એટલે આપણે કહી દઈએ પાણી દ્વારા થાય. પાણી દ્વારા થવાનું નથી. કારણ કે આ જે વનસ્પતિઓ આવેલી છે ઘણી જલીય વનસ્પતિઓ, આપણે પોયણાની વાત કરીએ, કમળ છે, અથવા તો આ જલીય લીલી, એના પુષ્પો હવાઈ હશે, ભલે વનસ્પતિ જલીય છે. તો એની અંદર સામાન્ય વનસ્પતિની જેમ કીટકો કે પવન દ્વારા થતું હોય તો જવાબ થશે ડી. અયોગ્ય વિધાન કયું છે?
અયોગ્ય વિધાન કયું છે? માખી દ્વારા એકત્રિત કરેલી પરાગરજના પાચન દ્વારા મધ બને છે. મધમાખી દ્વારા, બરાબર, મધનું નિર્માણ થશે. માખી અને ચામાચીડિયા દ્વારા પરાગનયન દર્શાવતા પુષ્પો તેમને આકર્ષવા દુર્ગંધ સર્જે છે. દુર્ગંધ સર્જે છે. કયા પુષ્પો દુર્ગંધ સર્જે છે? કયા પુષ્પો આવેલા છે કે જે દુર્ગંધ સર્જે છે? માખી ને ચામાચીડિયા. માખી ને ચામાચીડિયા નથી, માખી છે, ચામાચીડિયા નથી. તો આ અયોગ્ય વિધાન છે. ચામાચીડિયાની જગ્યાએ કોણ આવે છે? ભૃંગ કીટકો. કયા કીટકો આવે છે? ભૃંગ કીટકો. કેટલીક વનસ્પતિની પરાગરજ ખૂબ વધુ પ્રમાણમાં એલર્જી પ્રેરે, બ્રોન્કાઇટિસ, આ સાચું છે. ઊંચી માત્રામાં પોષક દ્રવ્યો ધરાવે, ટેબ્લેટ સિરપના સ્વરૂપમાં, આ પણ સાચું છે. તો બી અયોગ્ય થશે. કાચા નાળિયેરમાં રહેલું પાણી વિભાજનશીલ કોષરસ હોય, કોષીય ભ્રૂણપોષ છે, ગર્ભજળ કે હજારો કોષ કેન્દ્રથી બનેલું કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ. તો એ શું થશે? કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ. જ્યારે નાળિયેરનો ઘર માવો છે, એ માવો થશે કોષીય ભ્રૂણપોષ. કઈ વનસ્પતિમાં બીજદેહ શેષ પેરિસ્પમ? પહેલા તો બીજદેહ શેષ આપણે કહેવામાં કોને આવે છે? કોને કહીએ છીએ? તો કે પ્રદેહનો ભાગ. પ્રદેહનો ભાગ વપરાયા વગરનો જોવા મળે છે, જેને શું કહીશું? બીજદેહ શેષ. બીજદેહ શેષ આપણને જોવા મળે બીટ અને કાળા મરીમાં. તો ઓપ્શન વટાણા મગફળી, મગફળી કચ્ચા બદામ, દિવેલા ને નાળિયેર, કાળા મરીને બીટ. તો જવાબ થશે સી, કાળા મરીને બીટ. જો પરાગરજ સિક્સેન છે, અંડકોષ 9N હોય તો ભ્રૂણપોષમાં શું જોવા મળશે? ચલો આનો તમારે જવાબ આપશો કે હું સોલ્વ કરાવી દઉં? આમ તો ગણતરી આધારિત એમસીક્યુના 2 થી 3 વિડીયો આપણે મૂકેલા છે, જોવો એટલે તમને ખ્યાલ આવશે. છતાં આ એમસીક્યુનો તમે મને કોમેન્ટની અંદર જવાબ જણાવજો, એટલે મને ખ્યાલ આવશે. ને જવાબ નહીં આવડે તો તમે જે વિડીયો એકવાર જુઓ ને, ફરીથી એમસીક્યુ તમને સોલ્વ કરાવીશ. એના માટે તમને લઘુ બીજાણુ જનનથી નરજન્યુ કેમ ના બને, મહાબીજાણુ જનનથી ભ્રૂણપુટ કેમનું બન્યું, એ બાબત ખ્યાલ હોવી જોઈએ. બેવડા ફલન દરમિયાન કેટલા કોષ અને કોષ કેન્દ્રો ભાગ લે છે? જો એમસીક્યુ સમજજો ધ્યાનથી. કેટલા કોષ અને કોષ કેન્દ્ર બેવડા ફલનની અંદર? હવે કોષની વાત કરીએ તો કોષ કયા કયા કોષ આવે? તો અંડકોષ આવવાનો છે, માદાજન્યુ છે, બીજું કોણ આવે? નરજન્યુ આવશે, અને બીજું કોણ આવે? કેન્દ્રસ્થ કોષ આવવાનું. બીજું કોણ આવશે? કેન્દ્રસ્થ કોષ. નરજન્યુ કેટલા છે? 2 છે. નરજન્યુ કેટલા છે? 2 છે. 2 નરજન્યુ આવે. એટલે જો કોષની વાત કરીએ તો કોષ, અંડકોષ, નરજન્યુ અને કેન્દ્રસ્થ કોષ. પરંતુ કોષ કેન્દ્રની વાત કરીએ તો કોષ કેન્દ્ર અંડકોષનું 1, 2 નરજન્યુના અને કેન્દ્રસ્થ કોષના 2. તો કોષ કેન્દ્ર 5 અને કોષ 3 અહીંયા થયા, અંડકોષ, નરજન્યુ અને કેન્દ્રસ્થ કોષ. આગળનો એમસીક્યુ, ચિરલગ્ન પ્રદેહ. આ ચિરલગ્ન પ્રદેહને આપણે શું કહીએ? આગળ હમણાં જ આવ્યું, બીટને કાળા મરી. બીજદેહ શેષ. શું કહીશું? બીજદેહ શેષ. 200 બીજ બનવા માટે કેટલા પરાગ માતૃકોષની આવશ્યકતા છે? આપણે જો એમસીક્યુ, 200 બીજ બનવા માટે કેટલા પરાગ માતૃકોષ? પરાગ માતૃકોષ કયા છે? આનો પણ તમારે જવાબ આપવાનો છે. આનો પણ જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે. આ પણ એમસીક્યુ તમને સોલ્વ કરાયેલા છે. આગળ, નીચેનામાંથી કઈ પરોપજીવી વનસ્પતિ મોટી સંખ્યામાં બીજ ધરાવે છે? ઘણા વિદ્યાર્થીઓ એમસીક્યુ ભૂલી જાય છે. છેલ્લે બુકમાં તમે જોજો, બરાબર, એમાં આપેલું છે આપણને બહુભ્રૂણતાનો જે ટોપિક આપણે શરૂ થાય ને, અસંયોગી જનન વાળો, એના પહેલા તમને આપેલું છે ઓર્કિડ. ઓર્કિડ છે પરંતુ એ પરોપજીવી નથી એટલે નહીં આવે. ઓરોબેન્કી અને સ્ટ્રાઇગા.
આ પણ એમસીક્યુ પૂછાઈ શકે છે. તો જવાબ આપણો થશે બી અને સી બંને, તો ડી. લીંબુ અને કેરીની ઘણી જાતોમાં ભ્રૂણપુટની આસપાસ ઘણા ભ્રૂણ જોવા મળે છે, તેનું કારણ શું છે? ભ્રૂણનું નિર્માણ ભ્રૂણપુટની દિવાલમાંથી થાય. ભ્રૂણનું નિર્માણ પ્રદેહના કોષમાંથી થયું છે. ભ્રૂણનું નિર્માણ કઈથી થયું છે? પ્રદેહના કોષમાંથી થયું છે. પ્રદેહના કેટલાક કોષો ભ્રૂણપુટમાં ઉપસી જાય છે અને એમાંથી પછી ભ્રૂણનું નિર્માણ થાય, જેને આપણે કહેવામાં આવે છે અપસ્થાનિક ભ્રૂણતા. શું કહીએ છીએ આપણે એને? અપસ્થાનિક ભ્રૂણતા એવું કહેવાય, અથવા બીજું એને કહેવામાં આવે છે એડવેન્ટેટિવ એમ્બ્રિયોનિક. બીજું શું કહેવામાં આવે? એડવેન્ટેટિવ એમ્બ્રિયોનિક. અનિર્ભીડતા એટલે કે અસંયોગી જનન. આ જે ગુજરાતી લખેલું છે ને એ અસંયોગી જનન થશે. શું થવાનું છે? અસંયોગી જનન. ખાલી જગ્યા ને ખાલી જગ્યા કુળની વનસ્પતિમાં આપણને જોવા મળે છે. એસ્ટરેસીને ઘાસ કુળમાં જોવા મળે. એસ્ટરેસીને કયા કુળમાં જોવા મળે? ઘાસ કુળમાં જોવા મળે. તો એસ્ટરેસી તો આપેલું છે ને અહીંયા. ઘાસ કુળ એટલે એક બીજું થવાનું છે ગ્રામીની કુળ. કયું કુળ? ગ્રામીની. એટલે આમ તો બુક પ્રમાણે તમારે ઘાસ કુળ અને એસ્ટરેસી યાદ રાખવું. એસ્ટરેસી સૂર્યમુખીનું જે કુળ છે, બરાબર, સૂર્યમુખીનું જે કુળ છે, ગલગોટાનું જે કુળ છે, એસ્ટરેસી અથવા તો બીજું નામ હોય છે આનું કમ્પોઝિટ એવું પણ હોય છે. જો સંકર બીજને આ ટોપિકમાંથી પણ એમસીક્યુ પૂછાઈ શકે છે. છેલ્લો જે ટોપિક આપેલો છે અસંયોગી જનન વાળો. જો સંકર બીજને ફરીથી ઉગાડવામાં આવે તો શું થાય? એના લક્ષણો જળવાય છે, એના લક્ષણોનું વિશ્લેષણ થઈ જાય, પુનઃ એકત્રિત થાય કે આપેલ તમામ. તો એના લક્ષણો જે આવેલા છે, લક્ષણોનું વિશ્લેષણ થઈ જાય છે, લક્ષણો વિશ્લેષિત થઈ જાય છે. એટલે એના એ જ લક્ષણો જળવાતા નથી નવી સંતતિમાં. કઈ વનસ્પતિમાં બહુભ્રૂણતા સામાન્ય રીતે જોવા મળે? આવૃત બીજધારી, અનાવૃત બીજધારી, જલીય વનસ્પતિ કે પરરોહી વનસ્પતિ? તો જે બહુભ્રૂણતા સામાન્ય રીતે આપણને જોવા મળે છે એ જોવા મળશે અનાવૃત બીજધારી વનસ્પતિ. કઈ વનસ્પતિમાં? અનાવૃત બીજધારી વનસ્પતિમાં બહુભ્રૂણતા સામાન્ય છે. આકૃતિમાં એ બી સી કયા ભાગ છે? આ એ ભાગ કયો છે? તો એ ભાગ થાય છે બીજ કેન્દ્ર. અંડક અને અંડનાલ વચ્ચેનું જે સંગમ સ્થાન છે. બી કયો ભાગ થશે? અંડનાલ અથવા તો અંડક દંડ થશે. અને સી નો જે ભાગ છે આ શું થવાનું છે? અંડક છિદ્ર થશે. સી શું થશે? અંડક છિદ્ર. એક દ્વિદળી વનસ્પતિ પુષ્પો ધારણ કરે છે પરંતુ કદી ફળ અને બીજ નિર્માણ કરતું નથી. આ એમસીક્યુ એનસીઆરટી એક્ઝામ્પલરનો છે. એટલે અહીંયા જે પણ આપણે એમસીક્યુ જોઈ રહ્યા છીએ એમસીક્યુ પાછલા એક વર્ષના ગુજકેટના પણ એમસીક્યુ આવી ગયેલા છે, અમુક એનસીઆરટી એક્ઝામ્પલરના એમસીક્યુ છે, અને બુક આધારિત ટોપિક બધા કવર થઈ જાય એ પ્રકારે એમસીક્યુ આ છે. એક દ્વિદળી વનસ્પતિ પુષ્પો ધારણ કરે છે પરંતુ કદી ફળ ને બીજ નિર્માણ કરતા નથી. તો એના માટે કઈ પરિસ્થિતિ હોઈ શકે? એનું કારણ શું હોઈ શકે? કારણ શું છે ભાઈ? દ્વિસદની છે ને માત્ર માદા પુષ્પો. હવે જો માદા પુષ્પો ધરાવે તો ફળનું તો નિર્માણ થઈ શકે છે, એટલે આ જવાબ ના આવે. દ્વિસદની છે ને નર પુષ્પો માદા પુષ્પો બંને. હવે દ્વિસદની હોય તો પાછા બંને કઈથી ધરાવતો? આ જવાબ ના આવે. વનસ્પતિ એક સદ, હવે એક સદની છે તો નર ને માદા બંને આવેલા છે તો પછી ફળ ને બીજનું નિર્માણ કરશે. નથી થતું એવું તો આવવાનું નથી, આ નહીં આવે. વનસ્પતિ દ્વિસદની છે. વનસ્પતિ કેવી છે? દ્વિસદ. અને માત્ર નર પુષ્પો ધરાવે. દ્વિસદની કોને કોઈ? બંનેનું ઘર જુદું જુદું હોય. નર વનસ્પતિ અલગ છે, માદા વનસ્પતિ અલગ છે. તો હવે ખાલી નર વનસ્પતિ એકલી છે, અહીંયા પછી ફળ કે બીજનું તો નિર્માણ થાય નહીં. બરાબર છે. આગળ સૌથી અંદરના ભાગેથી શરૂ કરીને અંડકમાં આવેલા ભાગોની સાચી શ્રેણી શોધો. અંડકની ફરતે જે પણ આવરણને આવેલા છે, સૌથી અંદરથી શરૂ કરવાનું છે ને જે રચનાઓ.
અંડકમાં સૌથી અંદર અંડકોષ. અંડકોષ કોની અંદર આવેલો છે ભાઈ? અંડકોષ આવેલો છે ભ્રૂણપુટમાં. ભ્રૂણપુટ કઈ છે? પ્રદેહમાં, અને પ્રદેહની ફરતે આવેલા છે અંડકાવરણો. જવાબ થશે બી. ફલિત થયેલ ભ્રૂણપુટમાં એકકીય, દ્વિકીય અને ત્રિકીય રચનાઓ અનુક્રમે ખાલી જગ્યા છે. એકકીય પહેલા કયું? તો પહેલો ઓપ્શન જો સહાયક કોષો એકકીય હોય, ફલિતાંડ 2n હોય, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર 3n હોય, ત્રિકીય. તો એ થશે જવાબ. બીજું, જે પણ વિદ્યાર્થીઓ એમસીક્યુ જોઈ રહ્યા છો, તો ગુજકેટ માટે, બોર્ડની પરીક્ષા માટે, આગામી નીટની પરીક્ષામાં જે પ્રેક્ટિસ કરવાની, એના માટે વિદ્યાર્થીઓને શેર કરજો, ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. અને આપણી જે એપ્લિકેશન છે ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસ, આને ડાઉનલોડ કરજો. ફ્રી ટેસ્ટ આપી શકો છો. એમાં ટેસ્ટ સિરીઝ છે, લાઈવ કોર્સ ચાલે છે 2022 માટે. આગળ, અને હવે ગુજકેટની પરીક્ષા માટે પણ આપણે શક્ય એટલા વધુ પ્રકરણ વન શોટ રિવિઝન આપણે કરાવવામાં આવશે યુટ્યુબમાં, કાં તો એપ્લિકેશનની અંદર. એ તમને જાણ કરીશું, અને એ પણ ફ્રીમાં, શક્ય એટલા બધા પ્રકરણ. જ્યારે કૃત્રિમ સંકરણનું આયોજન દ્વિસદની વનસ્પતિમાં કરવામાં આવે ત્યારે તેની સાથે સંબંધિત નીચેનામાંથી કયા પગલાં પ્રસ્તુત ન કરી શકાય? દ્વિસદની વનસ્પતિ છે ને ભાઈ, દ્વિસદની છે એટલે આ તો એક લિંગી થઈ ગઈ. વનસ્પતિ કેવી છે? એક લિંગી. અને એક લિંગીમાં કૃત્રિમ સંકરણ કરીએ તો ભાઈ શું નથી કરવાનું? પુષ્પને કોથળી ચડાવવાની, માદા પુષ્પને તો ચડાવવું જ પડશે. પરાગાસન ચાટવીએ તો ચાટવી પડશે. ઇમેસ્ક્યુલેશન કરવાની જરૂરિયાત નથી, ભૂલી ના જતા. એવી ઘટના કે જેમાં બીજાશયનો વિકાસ ફલન વગર ફળમાં થાય, એવી ઘટના તેને શું કહેવાય? અફલિત ફળ વિકાસ. શું કહીએ છીએ આપણે? અફલિત ફળ વિકાસ કહેવામાં આવે છે. પાર્થેનો કાર્પિક ફ્રૂટ, ફલન વગર ફળનું નિર્માણ થાય, એમાં પછી બીજ હોવાના નથી. કેળાનું ઉદાહરણ આપણને આપેલું છે. કોનું ઉદાહરણ આપ્યું? કેળાનું. નીચે આપેલા વિધાનો પૈકી કયા સાચા છે? અફીણ યાદ રાખવાનું. અફીણ બહુ સ્ત્રી કેસરી યુક્ત સ્ત્રી કેસર, આ પણ તમને કહેલું છે. અફીણ યુક્ત એવું યાદ રાખવાનું. ચંપા મુક્ત છે તો અફીણ યુક્ત છે, તો આ પી વિધાન સાચું થયું. ચંપા મુક્ત એમ યાદ રાખજો. અફીણ યુક્ત સાચું છે. સ્ફુટિસ્તર, લઘુ બીજાણુ માતૃકોષને પોષણ પૂરું પાડે. સ્ફુટિસ્તર પોષણ પૂરું પાડશે તો પછી પોષક સ્તર કઈ જશે? સ્ફુટિસ્તર પોષણ પૂરું પાડશે નહીં, તો આ ખોટું છે. કોમેલિનામાં હવાઈ પુષ્પો, સમૃદ્ધ પુષ્પો જોવા મળે, તો આર સાચું થશે. તો પી અને આર સાચું એવો વિકલ્પ કયો? પી ક્યુ બંને સાચા નહીં. ડી વિધાન એટલે ડી વિકલ્પ આપણો, વિધાન પી અને આર બંને સાચા છે. જળકુંભી માટે સાચો વિકલ્પ પસંદ કરો. જળકુંભી માટે સાચો વિકલ્પ ટેરર ઓફ બેંગાલ છે, સાચું છે. આ વનસ્પતિઓ કે જે તેમના સુંદર પુષ્પો માટે ભારતમાં લાવવામાં આવી હતી, વિદેશી જાતિના આક્રમણમાં પણ આવે છે. જાંબુડિયા રંગના એમના પુષ્પો માટે લાવવામાં આવી હતી, પરંતુ અત્યારે વિનાશ સર્જેલો છે પ્રદૂષણમાં, પાણીના પ્રદૂષણમાં. કીટક કે પવન દ્વારા પરાગિત થાય છે, ભલે પાણીમાં છે, કીટક કે પવન દ્વારા થશે. તો 3 સાચા. તો જવાબ આપણો થઈ જશે ABC 3. પરાગરજ મ્યુસિલેજથી આવૃત હોય છે. પરાગરજ મ્યુસિલેજથી આવૃત હોય છે અને વિશિષ્ટ ઘનતા ધરાવે છે. આ લક્ષણ કયા પ્રકારના પરાગનયનનું છે? હાઇડ્રોફિલી, એન્ટિમોફિલી, એનિમોફિલી કે ઝૂફિલી? પરાગરજ કોની અંદર મ્યુસિલેજથી આવૃત હોય છે? તો કે પાણી દ્વારા થતું પરાગનયન, તો હાઇડ્રોફિલી. એન્ટિમોફિલી પવન દ્વારા થતું. એન્ટિમોફિલી પવન દ્વારા કહેવાય? ના કહેવાય ભાઈ. એન્ટિમોફિલી એટલે કીટક દ્વારા, એનિમોફિલી એટલે પવન દ્વારા, અને ઝૂફિલી એટલે પ્રાણીઓ દ્વારા. ભ્રૂણપુટના વિકાસનો સાચો ક્રમ, ભ્રૂણપુટનું જે નિર્માણ થાય એના માટેનો સાચો ક્રમ. પહેલા હોય એમએમસી, મેગાસ્પોર મધર સેલ, એમાંથી બને મહાબીજાણુ, મહાબીજાણુમાંથી બને ભ્રૂણપુટ.
તો મહાબીજાણુ, મહાબીજાણુ માતૃકોષ આ ના આવે. મહાબીજાણુ માતૃકોષ, ભ્રૂણપુટ મહાબીજાણુ ખોટું છે. મહાબીજાણુ, મહાબીજાણુ જનક ભ્રૂણપુટ આપણને નહીં આવતે, તો ડી આવશે. મહાબીજાણુ માતૃકોષ, મહાબીજાણુ ને ભ્રૂણપુટ. કેટલીક વનસ્પતિઓમાં માદા જન્યુજનક એ ફલન પામ્યા વગર સીધો ભ્રૂણમાં વિકાસ પામે છે, તો આ ઘટનાને આપણે શું કહેવામાં આવશે? શું કહીશું? અસંયોગી જનન. ફલન પામ્યા વગર ભ્રૂણમાં વિકસે છે અસંયોગી જનન. અલિંગી પ્રજનન છે, પરંતુ નકલ કોના જેવી કરે છે ભાઈ? નકલ કરે છે લિંગી પ્રજનન જેવી. આગળ, નાની આંગળી જેવી જે રચના છે એ નાની આંગળી જેવી રચના કઈ છે? મુખ્ય બગોષ્ઠ, મોન્સ પ્યુબિસ, ભગ સિસ્નિકા કે ગૌણ બગોષ્ઠ? નાની આંગળી જેવી રચના એ થશે ભગ સિસ્નિકા. ભગ સિસ્નિકા ઉત્થાન પેશી ધરાવે છે, નરના શિશ્નની સમકક્ષ છે, પરંતુ એની અંદર પ્રજનન નલિકા આવેલી હોતી નથી. એ બાબતે જુદું પડે છે. બરાબર, તો યાદ રાખવાનું. બીજું યોની ટેમ્પોન યાદ રાખજો તમે. બીજું શું યાદ રાખવાનું છે તમારે? યોની ટેમ્પોન. બોર્ડ માટે, નીટ માટે, ગુજકેટ માટે, બધા માટે યાદ રાખજો, એમસીક્યુ પૂછાઈ શકે. માદા પ્રજનન તંત્ર માટે આપેલા વિધાનોમાંથી સાચા વિધાન કે વિધાનો તમારે પસંદ કરવાના છે. કઈ વિધાન સાચા છે? અંડપિંડમાંથી અંડકોષ અને ઇસ્ટ્રોજન તેમજ પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય. સાચું છે. ઋતુચક્ર જુઓ એટલે ખ્યાલ આવશે. ગર્ભાશય અને યોનિમાર્ગ બંને મૂત્રાશય અને મળાશયની વચ્ચે આવેલા છે. પણ સાચું થશે. બે બાજુએ આગળ તરફ અંડવાહિનીઓ ભેગી થાય અને ભેગી થઈને ગર્ભાશય સાથે જોડાયા, પણ સાચું છે. તો ડી જવાબ થશે. કઈ નલિકા દ્વારા દૂધ સ્તન ગ્રંથિમાંથી બહાર એનો સ્ત્રાવ થવાનો છે? કોના દ્વારા? સ્તન ગ્રંથિમાં જુઓ તમે, છેલ્લે આવે આપણે દૂધ વાહિની. શું આવશે? દૂધ વાહિની. અને એનાથી દૂધ બહાર ત્યાગ થાય છે. સ્તનવાહિની, સ્તનતુંબિકા, દૂધવાહિની અને બી બંને સી જવાબ. પ્રાથમિક પૂર્વ અંડકોષનું અર્ધીકરણ થતા, પ્રાથમિક પૂર્વ અંડકોષનું અર્ધીકરણ થતા દ્વિતીય પૂર્વ અંડકોષ બને. પ્રથમ ધ્રુવકાય બને. એ અને બી બંને કે દ્વિતીય ધ્રુવકાય? તો જો પ્રાથમિક પૂર્વ અંડકોષ છે, એ પ્રાથમિક પૂર્વ અંડકોષનું અર્ધીકરણ થાય. જુઓ તમે અંડકોષ જનન, એટલે દ્વિતીય પૂર્વ અંડકોષ બનશે. અને બીજું કોણ બને? પ્રથમ ધ્રુવકાય બને. દ્વિતીય ધ્રુવકાય તો ક્યારે બને? બીજું અર્ધીકરણ આગળ થશે ત્યારે. આગળ, એન્ડોમેટ્રિયમનું વિઘટન થતા, ગર્ભાશયની દિવાલનું સૌથી અંદરનું સ્તર એ એન્ડોમેટ્રિયમ છે. એન્ડોમેટ્રિયમનું વિઘટન થતા શું થાય? એન્ડોમેટ્રિયમનું વિઘટન થશે એટલે રુધિર વાહિનીઓ તૂટી જાય, રુધિરનો સ્ત્રાવ થાય, એટલે એ અને બી બંને. ઋતુચક્રના 6 થી 14 દિવસનો જે સમયગાળો છે એ સમયગાળાને આપણે શું કહેવામાં આવે? ઋતુસ્ત્રાવનો તબક્કો કહેવાય, પ્રોલિફરેટિવ તબક્કો કહેવામાં આવશે, એન્ડોમેટ્રિયમ વિઘટન થાય કે કોર્પસ લ્યુટિયમ તબક્કો? તો 6 થી 14 દિવસનો જે સમયગાળો છે જેને કહેવામાં આવશે આપણે પ્રોલિફરેટિવ તબક્કો. 6 થી 14 દિવસ શું કહીશું? પ્રોલિફરેટિવ તબક્કો. અને આ સમયગાળો કે એ દરમિયાન ઇસ્ટ્રોજનનું જે પ્રમાણ પ્રોજેસ્ટેરોન કરતા વધારે છે, આ પણ યાદ રાખજો. ઇસ્ટ્રોજનિક તબક્કો એવું પણ કહી શકાય. બી જવાબ આવશે. કોર્પસ લ્યુટિયમની અસર. કોર્પસ લ્યુટિયમની અસર. કોર્પસ લ્યુટિયમ એ હંગામી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. કોર્પસ લ્યુટિયમ શું છે? હંગામી અંતઃસ્ત્રાવી ગ્રંથિ. અને પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરશે, પ્રોજેસ્ટેરોનનું સ્તર વધે. સાચું છે. એન્ડોમેટ્રિયમનો વિકાસ પ્રેરે. એન્ડોમેટ્રિયમનો વિકાસ થયો, રુધિરનો પુરવઠો વધારે, તો આપેલ તમામ જવાબ આવશે ડી. મોરુલા અવસ્થાએ ગર્ભીય કોષોની સંખ્યા. મોરુલા અવસ્થા જે આપણને આપેલું છે, માલબેરી જેવી રચના આપણને જોવા મળવાની છે. મોરુલા અવસ્થા
તો મુરુલા અવસ્થા કોને કહીશું? 16 થી 32 ગર્ભીય કોષો, 8 થી 16, 4 થી 8 કે 32 થી 64, કોને આપણે કહેવામાં આવે છે? મુરુલા. 8 થી કેટલા? 16. 8 થી 16 જેને કહીશું મુરુલા અવસ્થા. નીચેનામાંથી કયું ફલિતાંડ નર શિશુમાં પરિણમશે? નરની અંદર કોર પરિણમવાનું છે? કયું ફલિતાંડ? ફલિતાંડની વાત છે. એક્સ એક્સ હશે તો માદા થઈ ગયું. આ તો ના આવે ભાઈ, આ પણ નહીં આવે. એક્સ અને વાય તો જવાબ આવશે બી. ગર્ભકોષ્ઠ કોથળી શું ધરાવે છે? ગર્ભકોષ્ઠ કોથળી શું ધરાવે છે? પોષક કોષો, અંતઃકોષ સમૂહ, આંતરકોષ સમૂહ કે એ અને બી? તો ગર્ભકોષ્ઠ કોથળી બંને ધરાવે. ગર્ભકોષ્ઠ કોથળી શું કરશે? બંને ધરાવે. બરાબર છે. અંદરની તરફ અંતઃકોષ સમૂહ છે, બહારની તરફ શું આવેલા છે? પોષક કોષો. અને અંતઃકોષ સમૂહમાંથી બનશે ગર્ભ. યાદ રાખજો તમે, અંતઃકોષ સમૂહમાંથી શું બનશે? ગર્ભ. બાકીનામાંથી પછી જે બાહ્ય ભ્રૂણીય કલાઓ ને બધું બનશે પોષક કોષમાંથી ને એમાંથી. HCG નું પૂર્ણ નામ શું થશે? HCG હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિન. હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિન. હ્યુમન ઓસેન્ટલ ગ્રોથ હોર્મોન, હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિન, હ્યુમન કોરિયોનિક ગોનેડોલેક્ટિન, હ્યુમન કોરિયોનિક ગોનાર્ડ હોર્મોન. તો શું થયું અહીંયા આપણે? ઓપ્શન શું થાય? હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિન. ઉપાંગો અને શરીરનું સામાન્ય હલનચલન કયા મહિનામાં થતું જોવા મળે છે? કયા મહિનામાં આપણને જોવા મળશે? બીજો મહિનો, ત્રીજો મહિનો, ચોથો મહિનો કે પાંચમા મહિનાની અંદર? આમાંથી પણ જો MCQ પૂછાયેલા છે વારંવાર. ઉપાંગો અને શરીરનું સામાન્ય હલનચલન, ગર્ભનું જે આપણને પ્રથમ હલનચલન પાંચમા મહિનામાં જોવા મળે. ક્યારે જોવા મળે છે? પાંચમા મહિનામાં જોવા મળે છે. આગળ, ગર્ભ વિકાસના કયા મહિનામાં આંખના પોપચા અલગ થાય? આંખના પોપચા ક્યારે અલગ થશે? 3, 4, 5 કે 6? આંખના પોપચા જે છે, આંખના પોપચા ક્યારે અલગ થશે? 6. છઠ્ઠો મહિનો. જરાયુજંકુર, જરાયુજંકુર અંતઃસ્તરના કોષો પરના આંગળી જેવા પ્રવર્ધો, પોષક કોષો પરના આંગળી જેવા પ્રવર્ધો કે જરાયુમાંથી નિર્માણ પામતા પ્રવર્ધો આપેલ તમામ. પોષક કોષો પરના જે આંગળી જેવા જે પ્રવર્ધો છે, બરાબર, એ આંગળી જેવા પ્રવર્ધોને આપણે શું કહેવામાં આવશે? જરાયુજ અંકુર. શું કહીશું? જરાયુજ અંકુર. પોષક કોષો જે આવેલા છે એના ઉપર આંગળી જેવા પ્રવર્ધ જોવા મળે, જેને કહેવાય જરાયુજ અંકુર. પ્રસૃતિના જે સંકેતો છે શેમાંથી ઉત્પન્ન થાય? સંપૂર્ણ વિકસિત ભ્રૂણ, સંપૂર્ણ વિકસિત જરાયુ, એ અને બી બંને, ગર્ભકોષ્ઠક સ્તર. તો એ અને બી બંને, સંપૂર્ણ વિકસિત ભ્રૂણ અને સંપૂર્ણ વિકસિત જરાયુમાંથી. પ્રસૃતિ બાદ દિવસોમાં માતાના સ્તનમાંથી સ્ત્રવણ પામતા દૂધમાં કયું એન્ટીબોડી હોય છે? IgA, IgG, M કે E? એન્ટીબોડી માટે યાદ રાખીએ છીએ આપણે ગામડે, બરાબર. તો અહીંયા IgA એન્ટીબોડી હોય છે. કયું એન્ટીબોડી આવશે? IgA એન્ટીબોડી. કોલોસ્ટ્રમ એવું કહીએ છીએ શરૂઆતના સમયગાળામાં દૂધનો જે સ્ત્રાવ થાય કે જે શિશુને રોગોથી રક્ષણ આપશે. નીચેનામાંથી કયું કાર્ય જરાયુ દ્વારા થતું નથી? કયું કાર્ય જરાયુ દ્વારા થશે નહીં? ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ, ગર્ભ દ્વારા ઉત્પન્ન થયેલી CO2 અને ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ માટે સહાયતા કરવી,
પ્રસવ સમયે ઓક્સિટોસિનનો સ્ત્રાવ અને ગર્ભને પ્રાણવાયુ અને પોષક તત્વો પૂરા પાડે. તો પ્રસવ સમયે ઓક્સિટોસિનનો સ્ત્રાવ કરવાનું છે, એ સ્ત્રાવ કરવાનું કાર્ય જરાયુનું કાર્ય નથી. પ્રસૃતિના સંકેતો ભલે ત્યાંથી ઉત્પન્ન થાય, પરંતુ ઓક્સિટોસિનનો સ્ત્રાવ ત્યાંથી થવાનો નથી. પિટ્યુટરી ગ્રંથિ, અગ્ર પિટ્યુટરી, મધ્ય અને પશ્ચ પિટ્યુટરી દ્વારા આનો સ્ત્રાવ થશે. જોડ આપણે અહીંયા જોડવાની છે. શુક્રાશય અહીંયા જે લખવાની અંદર જે ભૂલ થયેલી હોય, શુક્રાશય અત્યારે આપણને જે આપેલું નથી આમ તો, બરાબર, વીર્યનું 60% પ્રવાહી ઉત્પન્ન કરે. પ્રોસ્ટેટ ગ્રંથિ શુક્રકોષને સક્રિય કરતો દુધ્યોસ્ત્રાવ ઉત્પન્ન કરે. બલ્બોયુરેથેલ ગ્રંથિ આ તો આપણને આપેલું છે, સમાગમ દરમિયાનનું ઘર્ષણ નિરોધક પ્રવાહી ઉત્પન્ન કરે છે. અને વીર્ય સહાયક ગ્રંથિઓના સ્ત્રાવનું મિશ્રણ, તો આ જવાબ થશે. આકૃતિમાં આપણને બી પડ જે આપેલું છે, બી પડ કયું થશે? કોરોના રેડિયેટા, પેલ્યુસિડા, જોના પેલ્યુસિડા કે જોના ગ્લોમ્યુરોસા? કયું પડ આપણને કયું છે? બી પડ કયું થાય છે? આકૃતિ તમે જુઓ ધ્યાનથી, બુકની અંદર આપેલી. બી પડ જોના પેલ્યુસિડા. શું થવાનું છે? જોના પેલ્યુસિડા. આગળ, વીર્યનો પ્રવાહી ભાગ શુક્ર રસ માટે જવાબદાર રચના કઈ છે? શુક્રાશય જે રસ છે એના માટે જવાબદાર કોણ છે? શુક્રાશય આવશે. પ્રોસ્ટેટ ગ્રંથિ પણ, મૂત્રમાર્ગ નહીં આવે. બલ્બોયુરેથેલ ગ્રંથિ આવશે. એટલે 1, 2, 3 નહીં આવે અને 4. 1, 2 અને 4. 1, 2 અને 4. સ્પર્મિએશન શુક્રકોષોને ખાલી જગ્યામાંથી મુક્ત કરવાની પ્રક્રિયા છે. શુક્રોત્પાદક નલિકા, શુક્રવાહિની, અધિવૃષ્ણ નલિકા કે પ્રોસ્ટેટ ગ્રંથિ? તો સ્પર્મિએશન. તો શુક્રોત્પાદક જે નલિકા છે એ શુક્રોત્પાદક નલિકાની અંદરથી શુક્રકોષો મુક્ત થવાના જે છે, જેને કહેવામાં આવે છે સ્પર્મિએશન. શુક્રકોષનું શીર્ષ એ સર્ટોલી કોષમાં અંતઃસ્થાપિત હોય છે, એ આપણને આપેલું છે. અને શુક્રકોષો પછી મુક્ત થવાના છે શુક્રોત્પાદક નલિકામાંથી, તેને સ્પર્મિએશન કહેવાય. આવું નીટની પરીક્ષામાં પણ પૂછાયેલું છે. અંડકોષ પાત સમયે અંડકોષની ફરતે આવેલું પાતળું પટલમય આવરણ કયું છે? અંડકોષ પાત સમયે અંડકોષની ફરતે આવેલું આવરણ. આકૃતિ આગળ આપણે જોઈએ. હમણાં સૌથી બહાર કોણ છે? કોરોના રેડિયેટા. સૌથી બહાર કોણ હતું? કોરોના રેડિયેટા. ગર્ભાશયના શક્તિશાળી સંકોચન માટે જવાબદાર અંતઃસ્ત્રાવ કયો છે? પ્રસૃતિ વખતે FSH, LH, ઓક્સિટોસિન. તો ઓક્સિટોસિન જવાબ આવશે. પ્રોજેસ્ટેરોન નહીં આવે, ઓક્સિટોસિન છે. ગર્ભાશયનું સંકોચન કરશે બાળ પ્રસવની ક્રિયામાં. નીચેનામાંથી કયો માર્ગ શુક્રકોષના વહન માટે યોગ્ય છે? શુક્રકોષનું જે વહન થાય, શુક્રકોષનું નિર્માણ થયું શુક્રોત્પાદક નલિકામાં, ત્યાંથી વૃષ્ણજાળ, શુક્રવાહિકાઓ, અધિવૃષ્ણ નલિકા, આગળ પછી હજુ શુક્રવાહિની એમ આવશે. તો અહીંયા આપણો પહેલો જે વિકલ્પ આપેલો છે, પહેલો જ વિકલ્પ આપણો અહીંયા સાચો થઈ જાય છે. કુટુંબ નિયોજનની કઈ પદ્ધતિ જાતીય સંક્રમિત રોગો સામે સુરક્ષા આપે છે? નિરોધ, અથવા તો કોન્ડમ શબ્દ પ્રચલિત છે. પછી બી ઓપ્શન આપ્યું, પિલ્સ, નસબંધી કે શુક્રકોષ નાશક ફોર્મ. તો જવાબ આપણો આવવાનો છે નિરોધ. એક તો ગર્ભ નિરોધક તરીકે પણ કામ કરશે. શુક્રકોષ અંડકોષને ભેગા નથી થવા દેવાનું. સાથે સાથે જાતીય સંક્રમિત રોગોથી પણ એ બચાવે છે. ઉપયોગકર્તાની ગોપનીયતા જાળવે છે. ઓછી કિંમતના છે એટલે પ્રચલિત વધુ ઉપયોગ થાય છે. સરળતાથી ઉપયોગ થઈ શકે એમ. પરંતુ જો એ પુનઃ ઉપયોગી નથી, આ યાદ રાખજો. જ્યારે ગ્રીવા, ટોપી, આંતરપટલને આપેલું છે ને વોટ્સએપ, પુનઃ ઉપયોગી છે એવું પૂછાય MCQ. સહેલી પ્રકારની ગર્ભ નિરોધક ગોળી રાસાયણિક દ્રષ્ટિએ કેવી છે?
બિન સ્ટીરોઇડલ છે. કેવી છે? બિન સ્ટીરોઇડલ છે સહેલી, સાચું. એટલે પહેલો જ અહીંયા વિકલ્પ આવી ગયો. ગર્ભ નિરોધક મૂલ્ય એનું વધારે છે. સહેલી જે છે એનું ગર્ભ નિરોધકનું મૂલ્ય વધારે છે. અને અઠવાડિયામાં એક જ વખત લેવામાં આવશે. અઠવાડિયામાં કેટલી વાર? એક વખત લેવામાં આવે છે. ઓછી આડઅસર ધરાવે. CDRI નું પૂરું નામ સેન્ટ્રલ ડ્રગ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. CDRI નું પૂરું નામ શું થવાનું છે? સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. અને કઈ જગ્યાએ આવેલું છે? તો કે લખનૌની અંદર. લખનૌની અંદર આવેલું છે. પ્રોજેસ્ટેટનો ઉપયોગ કયા પ્રકારના આઈયુડી વાળો MCQ ઘણી વાર પૂછાયેલો છે. નીટની પરીક્ષામાં પૂછાયેલો છે. કોપર મુક્ત કરતું નથી. પ્રોજેસ્ટેટ અને LNG-20 આપણ નીટની પરીક્ષામાં પૂછાયું વારંવાર. તો આ બંને કોની અંદર આવે? ભાઈ આપણે અંતઃસ્ત્રાવ મુક્ત કરતામાં આવે છે. લેક્ટેશન એમોર્નિયાનો સમયગાળો કેટલો છે? દૂધ સ્ત્રવણ એમોર્નિયા. દૂધ સ્ત્રવણ એમોર્નિયા આપેલું છે ને આપણને કુદરતી પદ્ધતિની અંદર. કોની અંદર આપેલું છે? કુદરતી પદ્ધતિમાં. ઋતુચક્રની ગેરહાજરી હોય છે. પ્રસવ પછી જે દૂધ સ્ત્રાવ થાય અને આ સમયગાળાની અંદર જે પ્રોલેક્ટિન અંતઃસ્ત્રાવનું પ્રમાણ વધારે છે. ઋતુચક્ર ગેરહાજર છે તો એ 6 મહિનાનો સમયગાળો. કેટલા મહિનાનો? 6 મહિનાનો. જો પુરુષની શુક્રવાહિની ઓપરેશન દ્વારા કાપી તેના છેડા બંધ કરવામાં આવે તો આપણે વારંવાર ચર્ચા કરેલી છે MCQની. આ રીતે તમને પૂછાય. વીર્યમાં શુક્રકોષની ગેરહાજરી, વીર્યમાં શુક્રકોષો અચલિત, વીર્યમાં શુક્રકોષની સંખ્યામાં ઘટાડો, વીર્યમાં મૃત શુક્રકોષની હાજરી. તો જો વીર્યમાં શુક્રકોષની ગેરહાજરી, કારણ કે શુક્રવાહિનીને કાપી છેડા બાંધી દીધા, શુક્રકોષો આગળ જવાના નથી, પરંતુ બાકીની જે સહાયક પ્રજનન ગ્રંથિઓ છે તો સ્ત્રાવ કરશે. એટલે વીર્યનો સ્ત્રાવ થયો, પરંતુ વીર્યમાં શુક્રકોષની ગેરહાજરી છે. ઋતુચક્રના કયા દિવસોમાં અંડપતન અપેક્ષિત છે? 1 થી 5 દિવસ, 10 થી 17, 6 થી 9 કે 20 થી 25? તો 10 થી 17 દિવસનો જે સમયગાળો કે જે અંડપતન અપેક્ષિત છે. તો સામાયિક સંયમ એમાં જાળવવો જોઈએ. સામાયિક સંયમ આપણને આપેલું છે. અને જે દંપતી છે એમને સંતાન પ્રાપ્તિ કરવું છે તો 10 થી 17 દિવસનો સમયગાળો સંવનન માટે યોગ્ય છે. એક આદર્શ ગર્ભ નિરોધક કેવા પ્રકારનો હોવો જોઈએ? હિતેચ્છુ, સરળતાથી પ્રાપ્ય, આડઅસર વગરનો. આપેલ તમામ. તો આપેલ તમામ. આદર્શ ગર્ભ નિરોધક આ બધી એની લાક્ષણિકતા છે. આ રીતે આદર્શ ગર્ભ નિરોધક હોવો જોઈએ. સરળતાથી મળવો જોઈએ, ઓછી આડઅસર હોવી જોઈએ, અસરકારક છે. જે પણ એનો ઉપયોગ કરે છે એને સંવનનમાં નડચણ રૂપ ના હોવું જોઈએ. ઉત્તેજના અથવા તો એની કામેચ્છાને અસર ના કરે એ પ્રકારે હોવું જોઈએ. ટ્યુબેક્ટોમીના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે? ટ્યુબેક્ટોમી માટે અસત્ય વિધાન. પહેલા તો ટ્યુબેક્ટોમી કોને કહેવાય? સ્ત્રીની અંદર નસબંધી કરવામાં આવે ને ટ્યુબેક્ટોમી કહેવામાં આવશે. નિષ્ફળ જવાનો દર 0 છે. સાચું. નિષ્ફળ જવાનો દર કેવો થવાનો? 0 થવાનો ને. અંડકોષ તો આગળ આવવાનું નથી. અંડપાત ન થવાને કારણે ફલન શક્ય નથી. અંડપાત તો થાય છે પરંતુ જે અંડકોષ છે એ આગળ આવશે નહીં. નસબંધી કરતા અઘરું ને પ્રતિવર્તન વધારે મુશ્કેલ. સાચું છે આપણને. તો બી જવાબ આપણો આવશે. આની અંદર કયો જવાબ આવશે? બી જવાબ. સમગ્ર વિશ્વમાં દર વર્ષે આશરે કેટલી MTP મેડિકલ ટર્મિનેશન પ્રેગ્નન્સી પ્રેરિત ગર્ભપાત એની જે સંખ્યા આપણને આપેલી છે એ કેટલી છે? 45 થી 50 મિલિયન. 35 થી 40, 45 થી 50 મિલિયન છે. આ યાદ રાખવાનું છે. MTP ક્યારે કરવામાં આવશે? સુધારો ક્યારે થયો એ પણ તમારે યાદ રાખવાનું. 2017ની અંદર શું થયેલું છે? સુધારો. અને બીજું આ પણ તમને MCQ ની અંદર પૂછાઈ શકે છે. 12 અઠવાડિયાનો ગર્ભ, 12 અઠવાડિયાનો ગર્ભ છે તો શું આપ્યું? એક ડોક્ટર અને 12 થી વધુ પરંતુ 24, 12 થી વધુ પરંતુ 24. તો એ દરમિયાન કેટલા માન્ય ડોક્ટર? 2 માન્ય ડોક્ટરની મદદથી પ્રેરિત ગર્ભપાત થઈ શકે.
ગર્ભધારણના કેટલા અઠવાડિયા સુધી એમટીપી જે છે સુરક્ષિત ગણાય છે? 8 અઠવાડિયા, 12 અઠવાડિયા, 18 કે 6 અઠવાડિયા, 12 અઠવાડિયા. એક્ટોપિક પ્રેગ્નન્સી, હવે જો ઇંગ્લિશનો શબ્દ ગુજરાતીમાં આપેલો છે. રાજાનિક સ્વાસ્થ્યનો જે આપણો ટોપિક છે, જાતીય સંક્રમિત ચેપ, એમાં જુઓ તમે એક્ટોપિક પ્રેગ્નન્સી આપેલું છે. ગર્ભાશયની બહાર અંડવાહિનીમાં ગર્ભધારણ થાય. આ પણ એમસીક્યુ નીટની પરીક્ષામાં પૂછાયેલો છે. ગર્ભાશયમાં ગર્ભધારણ નહીં, અંડવાહિનીમાં ગર્ભધારણ. તો અંડવાહિનીમાં, ગર્ભાશયની બહાર અંડવાહિનીમાં ગર્ભધારણ થાય, જેને કહેવામાં આવશે એક્ટોપિક પ્રેગ્નન્સી. પૂરું નામ તમારે બીજું યાદ રાખવાનું, પીઆઈડી. આરટીઆઈ એટલે શું છે? જાતીય સંક્રમિત ચેપ, સમાગમને લગતા રોગ, પ્રજનન માર્ગના ચેપ, એક પણ નહીં. આરટીઆઈ આપણે કોને કહેવામાં આવશે? પ્રજનન માર્ગના ચેપ. પ્રજનન માર્ગના ચેપ જેને કહેવાય આરટીઆઈ. આઈવીએફ નો ઉપયોગ ક્યારે થશે? ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન અથવા ઇન વિવો પણ એ જ થવાનું છે. ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન પ્રચલિત છે. સહાયક પ્રજનન પદ્ધતિની અંદર આપણે આવે છે. ક્યારે ઉપયોગ થાય? પતિ પત્ની પૈકી પતિમાં શુક્રકોષની સંખ્યા ઓછી હોય ત્યારે આઈવીએફ થશે, બરાબર છે. પુરુષમાં અત્યંત ઓછા શુક્રકોષો તો પણ આઈવીએફ થશે. સ્ત્રીની અંડવાહિની બંધ તો પણ આઈવીએફ થશે. આપેલ તમામ. યોગ્ય જોડકા પસંદ કરો. કોપર મુક્ત કરતું જે આઈયુડી છે, કોપર મુક્ત કોની અંદર થાય? મલ્ટી લોડ 375 CUT 7. અંતસ્ત્રાવ મુક્ત કરતું આઈયુડી LNG 20 પિલ્સ સહેલી છે. અને ગર્ભજળ કસોટી રંગસૂત્રીય અનિયમિતતા, એનો પણ એમસીક્યુ પૂછાય તમને. ગર્ભજળ અથવા ઉલ્વજળ કસોટીથી નીચેમાંથી કઈ બીમારી જાણી શકતા નથી? તો જનીનિક અનિયમિતતા સિવાયની કોઈ પણ બીમારી આપેલી હોય. સિકલ સેલ એનિમિયા જાણી શકાય, હિમોફિલિયા છે, ડાઉન સિન્ડ્રોમ, જે પણ જનીનિક અનિયમિતતા જાણી શકાય. એની જગ્યાએ તમને હેપેટાઇટિસ આપ્યો હોય, કમળો આપ્યો હોય, એ જાણી શકાય. અહીંયા આપણો જે જવાબ થાય છે એ સી થશે. જોડકાના પણ આપણે એમસીક્યુ પૂછાય છે. જો નિયતકાલીન સંયમ, તો અંડ પતન અપેક્ષિત હોય ત્યારે સમાગમથી દૂર રહેવું. આ ઓપ્શન એકવાર જોઈ લો એટલે ખ્યાલ આવશે. હટાવી લેવું અથવા બાહ્ય સ્ખલન, તો યોનિ માર્ગમાંથી સ્ખલન થતા પહેલા નર સાથે શિશ્નને બહાર કાઢી લેવું, તો હટાવી લેવું બાહ્ય સ્ખલન છે. આંતરપટલ, સંશ્લેષિત રબરની રચના જે યોનિ માર્ગ અવરોધક છે. અને દૂધ સ્ત્રવણ એમોર્નિયા, ઋતુસ્ત્રાવની ગેરહાજરી, તો એ જવાબ થશે. પહેલાની અંદર આર આવશે, એવા બે છે. બીજાની અંદર પી આવશે, તો એવું ખાલી બીજું જ છે. વસ્તીમાં આઈએમઆરમાં વધારો અને એમએમઆરમાં ઘટાડો. એમએમઆરમાં ઘટાડો, વૃદ્ધિ દરમાં ઝડપી વધારો દર્શાવે, વૃદ્ધિ દરમાં ઘટાડો દર્શાવે. પહેલા તો આઈએમઆર અને એમએમઆર શું છે? એમએમઆર માતૃ મૃત્યુ દર અને બાળ મૃત્યુ દર. તો આઈએમઆરમાં વધારો થાય છે, માતૃ મૃત્યુ દરમાં વધારો થાય. આઈએમઆર એટલે માતૃ મૃત્યુ દર થયો નહીં. એમએમઆર એટલે શું થવાનું છે? માતૃ મૃત્યુ દર. અને આઈએમઆર એટલે બાળ મૃત્યુ દર. તો આઈએમઆરમાં વધારો થાય છે, બાળ મૃત્યુ દરમાં વધારો થયો, તો વૃદ્ધિ દર શું થાય? ઘટવાનો છે. તત્કાલીન ગર્ભ નિરોધક અસરકારક છે જો તેને આ સમય સુધીમાં ઉપયોગમાં લેવામાં આવે. કેટલા સમયની અંદર આપણે એને ઉપયોગમાં લેવું પડશે? દાખલા તરીકે આઈપીલ છે અથવા તો અનવોન્ટેડ 72, અનવોન્ટેડ 72, સંવનનના 72 કલાકમાં
સંવનનના 72 કલાક, અન્નપતનના 72 કલાક નહીં થાય, ઋતુસ્ત્રાવના ગર્ભસ્થાપનના તો સમાગમના 72 કલાકમાં આ તત્કાલીન આકસ્મિક ગર્ભ નિરોધક ગોળી લેવામાં આવશે. નીચે આપેલ જાતીય સંક્રમિત રોગ પૈકી એક પસંદ કરો કે જે પ્રજનન અંગોને અસર કરતા નથી. આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. જાતીય સંક્રમિત રોગ છે પરંતુ એ પ્રજનન અંગોને અસર કરતા નથી. સિફિલસમાં અસર થાય, એડ્સમાં જાતીય અંગને અસર થવાની નથી. એડ્સ સિવાય બીજું આપણને આપેલું હોય હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ બી પણ આવે છે, એ પણ આવશે જવાબ બંને. આંતરપટલ સ્ત્રીઓ દ્વારા વપરાતા ગર્ભ અવરોધક ઉપાયો છે. નીચે આપેલ વિધાનો પૈકી સાચો વિકલ્પ શોધવાનો છે તમારે. આંતરપટલ સ્ત્રીઓ દ્વારા ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે. આંતરપટલને ગર્ભાશયમાં નથી દાખલ કરાય તો આઈયુડી આવશે. બીજું, ગ્રીવા પ્રદેશને આવૃત કરવા મૂકવામાં આવે તો સાચું છે. શુક્રકોષના પ્રવેશ સામે ભૌતિક અવરોધ સાચું છે. શુક્રાણુનાશક તરીકે, આંતરપટલ શુક્રાણુનાશક તરીકે નથી. તો બીજું અને ત્રીજું તો આપણો થશે જવાબ સી. કઈ પદ્ધતિમાં દાતાનો અંડકોષ લઈ સ્ત્રીની અંડવાહિનીમાં સ્થળાંતરિત કરવામાં આવે છે? જીઆઈએફટી, જેડઆઈએફટી, આઈયુટી કે એએફટી? જો પહેલું જ નામ ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર, ગેમેટને ટ્રાન્સફર કરીશું. જેડઆઈએફટી જાયગોટને ટ્રાન્સફર કરીશું. તો દાતાનો અંડકોષ લેવામાં આવશે અંડવાહિનીમાં. જાયગોટ ઇન્ટ્રાફેલોપિયન, ફેલોપિયન નળી અંડવાહિનીમાં સ્થળાંતરિત કરવું તો અંડકોષ. તો જવાબ આવી ગયો એ. આ રીતે યાદ રાખજો. એમટીપી સાથે અસંગત બાબત કઈ છે? ગર્ભ નિરોધકની નિષ્ફળતા છે તો એમટીપી થાય આવા કિસ્સામાં. બળાત્કારના કિસ્સામાં થશે. 1971માં કાયદો કરેલો છે, 2017માં સુધારો. ગર્ભ માદા હોય તો આવું નથી ભાઈ. તો ભ્રૂણ હત્યા માટે કે એના માટે તો આ નહીં, અસંગત છે. તો જવાબ આપણો થવાનો છે ડી જવાબ. જવાબ શું થશે? ડી જવાબ. એમટીપી નો કાયદો ક્યારે આવ્યો? આગળ આવી ગયું આપણે એમસીક્યુ ની અંદર. (1971). મલ્ટીલોડ 375 કયા પ્રકારનું આઈયુડી છે? બિનઔષધીય, અંતઃસ્ત્રાવ, કોપર મુક્ત. આ પણ આપણે આગળ આવી ગયું કે મલ્ટીલોડ 375 સીયુટી, સીયુટી 7 એ કોપર મુક્ત કરતું આઈયુડી છે. તો વિદ્યાર્થીઓ આપણે અહીંયા 100 એમસીક્યુ જોયા છે. ચેનલને આપણે સબસ્ક્રાઇબ કરજો. ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસ ગુજરાતી. આપણી જે એપ્લિકેશન છે એપ્લિકેશનને ડાઉનલોડ કરજો. ત્યાંથી તમે આની પીડીએફ મેળવી શકશો. સાથે તમને ટેલિગ્રામની લિંક પણ આપેલી હશે વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર, તો ત્યાંથી પણ તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો, ત્યાંથી પીડીએફ મેળવી શકો છો. વિદ્યાર્થીઓને વધુમાં વધુ તમે શેર કરજો, ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. એપ્લિકેશન છે આપણે ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસ. કુદરતી ગર્ભ નિરોધક પદ્ધતિ ખાલી જગ્યા છે. વ્યંદીકરણ તો શસ્ત્રક્રિયામાં આવશે. સંવનન અંતરાલ આવશે. સંવનન અંતરાલ. સામાયિક સંયમ કયું આપણે એને? દૂધ સ્ત્રવણ એમોર્નિયા. અને બાહ્ય સ્ખલન. પિલ્સનો ઉપયોગ નહીં, નિરોધનો ઉપયોગ પણ નહીં. તો આ થઈ ગઈ કુદરતી ગર્ભ નિરોધક જે પદ્ધતિ છે એ સંવનન અંતરાલ છે.